કોઈ વ્યક્તિ પાપી હોય, લોભી હોય, દોષી હોય, કામી હોય, આવા વ્યક્તિ પણ જો આ ભાગવત કથા સાંભળે એને ભગવાનનું પરમધામ મળે છે. સનત કુમારો કહે છે કે હે નારદજી, એક દિવ્ય કથા બીજી કહું છું. ને પેલી બાજુ સુતજી સૌનકાદિક ઋષિઓને કહે છે, એક દિવ્ય ઇતિહાસ કહે છે. અત્ર તે કીર્તયિષ્યામ ઇતિહાસમ પુરાતનમ યસ્ય શ્રવણ માત્રેણ પાપહાનિ પ્રજાયતે. એવી દિવ્ય કથા કહે છે કે આ ઇતિહાસની કથા જે વ્યક્તિ સાંભળે એને જન્મ જન્માંતરમાં કરેલા જે કોઈ પણ નાના મોટા પ્રકારના પાપ છે એ પાપમાંથી એ મુક્ત થાય છે. એવો દિવ્ય ઇતિહાસ સુતજી સૌનકાદિક ઋષિઓને કહે છે. આત્મદેવ પુરે તસ્મિન સર્વવેદ વિશારદ શ્રુત સુમારતે સુનિષ્ણાતો દ્વિતીય ઇવ ભાસ્કર. એક આત્મદેવ નામના બ્રાહ્મણની કથા કહે છે. પણ આ આત્મદેવને, આ બ્રાહ્મણને દ્વિતીય ઇવ ભાસ્કર, ભાસ્કર એટલે કે સૂર્ય, આ બ્રાહ્મણનું કપાળમાં તેજ સૂર્ય સમાન છે એટલે એને બીજો ભાસ્કર કહેવામાં આવ્યો છે, બીજો સૂર્ય કહેવામાં આવ્યો છે. અને આ બ્રાહ્મણ કેટલા વિદ્વાન છે તો કે સર્વ વેદ વિશારદ, એને કર્મકાંડથી લઈ, પુરાણોથી લઈ, વેદોથી લઈ અને બધામાં વિશારદ કર્યું છે. ખૂબ જ વિદ્વાન છે, ખૂબ જ્ઞાની છે. એની પત્નીનું નામ છે ધુંધલી. ભાગવતજીએ એના માટે પણ શ્લોક બતાવ્યો છે કે ધુંધલી કેવી છે તો કે ભિક્ષુકો વિત્તવાવલોકે તત્પ્રિયા ધુંધલી સ્મૃતા. બીજાનું લઈ લેવું, બીજાનું ખાઈ લેવું, બીજા પાસેથી મીઠી મીઠી વાતો કરીને બધું કામ કરાવી લેવું, આ ધુંધલીનો સ્વભાવ. બીજું કે સ્વવાક્ય સ્થાપિકા નિત્યમ સુંદરી સુકુલોદભવા. સુંદરી છે, સારા કુળની છે, પણ પોતે બોલે એટલું જ સાચું, બીજા બોલે બધું જ ખોટું. આવી આ ધુંધલી છે. હજી એનાથી વિશેષ કહ્યું કે કલહ પ્રિયા. જ્યાં સુધી એના પતિ આત્મદેવ સાથે ઝઘડો ન કરે ત્યાં સુધી એનો દિવસ પસાર નથી થતો. આવી ધુંધલીની વાત છે. લોકવાર્તા રતા ક્રૂરા પ્રાયશો બહુજલ્પિકા સુરાચા ગ્રહ કૃત્યેષુ કૃપણા કલહ પ્રિયા. ઘરમાં કંઈક ને કંઈક ઝઘડો કરે ને કરે. પણ આત્મદેવને ધુંધલી પોતાનો સમય પસાર કરે છે. પણ આપણને શું લાગે છે આવી રીતે સમય પસાર થાય પતિ અને પત્ની વચ્ચે? ભાગવતજી ત્યાં સુધી કહે કે અર્થા કામસ્તયો રાસન ન સુખાય ગ્રહાદિકમ. ખાલી આપણું પોતાનું ઘર હોય, એ ઘરમાં સોફા સેટ હોય, ઘરમાં બધી જ વસ્તુ હોય, ફ્રીજ હોય, ઓવન હોય, બધું જ હોય, એસી હોય, બધું હોય. શું આજ સુખ છે? સુખ સાચું કયું છે? સુખ સાચું એ છે કે કદાચ નાનું એવું ઘર હોય પણ એ ઘરમાં શાંતિ હોય ને, એ ઘર છે ને એ સર્વશ્રેષ્ઠ બતાવ્યું છે.
ઘરમાં શાંતિ હોવી જોઈએ મારા વાલા. આવું ભાગવતજી કહે છે. અર્થા કામસ્તયોરાસન ન સુખાય ગ્રહાધિકમ. ખાલી અર્થ એટલે કે પૈસો શાંતિ નથી આપતું. આ સંસારમાં રહેલા દરેક ભોગ જે ભોગવીએ છે એ માત્ર શાંતિ નથી. પણ ઘરમાં આવ્યા પછી શાંતિ મળે ક્યારે? તો કે ઝઘડો ન થાય ને તો શાંતિ મળે. બાકી સવારના બહાર નીકળ્યા હોય ને રાત્રે ઘરે જાઓ અને હજી પાણીનો ગ્લાસ ન મળ્યો હોય ને ઝઘડા ચાલુ થઈ જાય, એ ઘરમાં લક્ષ્મીજી ટકતા નથી. તમે હજારો શ્રી યાગ કરી લ્યો ને તો પણ લક્ષ્મી ટકે નહીં મારા વાલા. આવું ભાગવતજી કહે છે. પણ ધીરે 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 સમય પસાર કરે છે. ધનાર્દમ ધર્મ માર્ગેણ તાભ્યામ નીતમ તથાપિ ચ. ઘર સંસાર ચલાવે છે પણ એક વાતનું આત્મદેવને દુઃખ છે. એના ઘરમાં દીકરો પણ નથી ને દીકરી પણ નથી, સંતાનનું સુખ નથી. આ વાતનું દુઃખ છે. એક દિવસ એવું બન્યું, આત્મદેવે વિચાર કર્યો કે આ ઘરનું શું કરું, આ દોલતનું શું કરું, આ નામનાનું શું કરું. આ દોલત ભોગવનાર મારે ત્યાં બાળક નથી તો આ ધનનું મારે કરવું શું? વિચારમાં ને વિચારમાં ત્યારે ને ત્યારે એમને વિચાર એક કરી લીધો કે હવે હું ઘર છોડી અને વનમાં વયો જાઉં. પધારો શાસ્ત્રીજી. એકદા સત દ્વિજો દુઃખા ગૃહમ ત્યક્ત્વા વનમ ગતઃ. એક વખત એવો વિચાર કર્યો કે ઘર છોડીને વનમાં વયો જાઓ. આત્મદેવ વયા ગયા ઘર છોડીને વનમાં. સવારથી લઈને બપોરનો સમય થયો, મધ્યાહન સમય થયો છે. એક નદીનો કિનારો આવ્યો. એ નદીનો કિનારો છે તુંગભદ્રા. આ નદીના કિનારે આવી અને આત્મદેવ ઉભા રહ્યા. મધ્યાહનનો સમય હતો, તરસ લાગી હતી. તૃષિતો મધ્યાહ્ને જાતસ તડાંગમ સમુપેયવાન. થોડું જલ પીધું, પણ જલ પીતા પીતા વિચાર આવ્યો કે આવી રીતે કેટલા સમય સુધી હું ભટકે રાખીશ. આની કરતા એક કામ કરું, આ મારો દેહ છે ને એને છોડી દઉં. આવો વિચાર આવ્યો. પણ કહ્યું છે ને મારવા કરતા તારવા વાળો છે ને એ ખૂબ શ્રેષ્ઠ છે. એને તમને બચાવવા હશે ને તો ગમે તે રીતે તમને બચાવી દેશે. અને જો આપણો સમય આવી ગયો હશે ને તો આપણે ગમે ત્યાં છુપાયેલા હશું ને ત્યાં આપણું મોત આવી જશે. એ જ સમયે ત્યાંથી એક યતિના સ્વરૂપમાં કોઈ કદાચ પ્રભુ પણ હોઈ શકે. એ યતિના રૂપમાં મહાત્મા નીકળ્યા અને એને જોયું કે બ્રાહ્મણનો દીકરો નદીના કિનારે ઊભો છે, કદાચ પોતાના દેહને છોડે છે. આત્મહત્યા કરવા જઈ રહ્યો છે આત્મદેવ, આ ભૂદેવ. એટલે પેલા યતિએ દૂરથી અવાજ પાડ્યો અને કહ્યું, હે ભૂદેવ, શું કરો છો આ? ભૂદેવે યતિની સામે જોયું તો એ ભૂદેવ આત્મદેવ રોતા હતા. આંખમાંથી અશ્રુની ધારા વહી રહી હતી. એ ભૂદેવ ગયા યતિની બાજુમાં. પેલા યતિએ પૂછ્યું, કથમ રોદિષી વિપ્રત્વમ. કેમ રોવો છો તમે? કાતે ચિંતા બલિયસી. તમને શેની ચિંતા છે કે આટલા બધા ધ્રુસકે ધ્રુસકે રોવો છો અને નદીના કિનારે ઊભા છો? શું આત્મહત્યા કરો છો તમે? બોલે, હા. શું કામ? વદત્વમ સત્વરમ મય્યમ સ્વસ્ય દુઃખસ્ય કારણમ. તમારા દુઃખનું કારણ બતાવો. શું કામ તમે રોવો છો? અને ત્યારે રોતા રોતા પેલા બ્રાહ્મણે કહ્યું, ભગવાનની દયાથી બધી વાતનું મને સુખ છે, પણ મારે ત્યાં સંતાન નથી એ વાતનું મને દુઃખ છે.